સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જપ્ત કરેલા પશુઓને મુક્ત કરવાની માંગણી સાથે સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત મનપા કમિશનરને સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમોનિયત સ્થાન પર પશુને ઘાસચારો ખવડાવતા હોય ત્યાં આવી દાદાગીરીપૂર્વક અમોના પશુને જપ્ત કરવાની કામગીરી કરતા હોય, જે બંધ કરવા પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય અથવા ચરાવીને પાછા આવતા હોય તે દરમિયાન પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દાદાગીરીપૂર્વક પશુઓને જપ્ત કરવાની કામગીરી કરતા હોય છે. બંધ કરવા પશુપાલક એટલે કે ગોવાળ સાથે હોય ત્યારે કોઈ પણ પશુની જપ્તી ન કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરવામાં આવે તો તે પરત કરવામાં આવતા નથી. અમને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. ત્રીજી વાર જપ્ત થયેલ પશુ માટે યોગ્ય દંડની સ્કીમમાં વસૂલી પશુને પરત કરી દેવામાં આવે. માલધારી સમાજનો પશુપાલન કાયમી વ્યવસાય હોય. અમને પશુને ચરાવવા માટે લઈ જવા લાવવા માટે સવારે 6 થી 8 તેમજ બપોરે 1 કલાક અને 30 મિનિટથી 3 કલાકનો સમય ફાળવવા નિયત કરેલ સમય પશુ ચરાવવા જતી આવતી વખતે કોઈ આકસ્મિક ઘટનામાં પશુને બની પહોંચે કે મૃત્યુ થાય તો તેનું યોગ્ય વળતર મળે. પશુઓને લગાવવામાં આવતા ટેગ વિનામૂલ્યે લગાવી આપવામાં આવે અને તબેલા પર વિઝિટ કરી પશુઓને ટેગ લગાવી જવામાં આવે. પશુ ગાભણું એટલે કે વિહાવાનું હોય અને પશુને નાનું વાછરડું હોય તેવા પશુને જપ્ત કરવામાં ન આવે. આવા પશુને સ્થળ ઉપર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવામાં આવે. માલધારી સમાજના પશુપાલનનો કાયમી વ્યવસાય હોય. પશુઓને લાવવા લઈ જવા માટે માર્ગ એટલે કે ફૂટપાથની રચના કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ પશુઓને સુરક્ષિત રાખવા તેને પાણી મળી રહે તેવા પાંજરાપોળની રચના કરાય તેવી માંગણી કરાય છે. જી, આજે માલધારી સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જ્યારે માલધારી સમાજ ગૌ માતાને લઈ અને ચારવા જતો હોય છે ત્યારે માલધારી સમાજના ગોપાલકને અને ગૌ માતાને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? જ્યારે સરકાર આટલી બધી વ્યવસ્થાઓ કહેતી હોય છે, હીરા ઉદ્યોગને વેપારની વ્યવસ્થાઓ કરી આપી છે, તો ગૌપાલકને પણ વ્યવસ્થાઓ કરી આપવી પડે. ગૌ માતા ડબ્બામાં હોય છે, ગૌ માતાના દંડ ભરવા છતાં ગૌ માતાને છોડવામાં નથી આવતી. આ ગૌ માતાના અને ગૌપાલક સાથે અન્યાય થઈ રહ્યો છે. જે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ કરવાના તૈયારીમાં છીએ, આંદોલન કરવાના તૈયારીમાં છીએ. કલેક્ટર કચેરી હોય કે કોર્પોરેશનની ઝોન ઓફિસ હોય ત્યાં અમે આ રીતે ધરણા કરી અને ગૌ માતાને ન્યાય અપાવીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.